ગાંધીધામના શક્તિનગર યોગા કેન્દ્ર ખાતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ઉજવણીમાં નાત જાતના ભેદભાવ વગર સૌ કોઈ જોડાયા હતા। મોટી સંખ્યામાં જે સવારના યોગા કરે છે તમામ લોકો આ ઉજવણીમાં સામેલ થયા હતા। ગાંધીધામના હાટ સમાન શક્તિનગર ગાર્ડનમાં યોગા ગ્રુપ દ્વારા આજરોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। ગ્રુપના તમામ મેમ્બરો તથા ગાર્ડનમાં વહેલી સવારે દરરોજ મોર્નિંગ વોક, યોગા તથા કસરત કરવા આવતા તમામ લોકો સાથે મળી કોઈપણ જાતના ભેદભાવ વગર એકબીજાને અબીલ ગુલાલ તેમજ રંગબેરંગી કલરથી સંગીતના સૂરથી મશગુલ થઈ દેશી ઢોલના સથવારે સર્વો કોઈ ઝૂમી ઉઠ્યા હતા અને ધૂળેટી પર્વની ઉજવણી કરી ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ યોગા ગ્રુપમાં શહેરના ડોક્ટરો, વેપારીઓ તથા અન્ય નોકરિયાત વર્ગનો સમાવેશ થયો હતો। આ ગ્રુપની વિશેષતા એ છે કે દરેક તહેવારની ઉજવણી ગાર્ડનમાં સૌ સાથે મળી સૌના સાથ સહકારથી કરવામાં આવે છે। સાઉથ આફ્રિકામાં લાકડાના તથા બીજા અન્ય ધંધાઓથી સંકળાયેલા કમલભાઈ બંસલ દર વર્ષે યોગા ગ્રુપ સાથે મળી દરેક તહેવારોની ઉજવણી આ ગાર્ડનમાં કરી પોતાની હાજરી આપે છે। રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ।